ખાય છે ટેન્શન બનાવેલું છે બુદ્ધું આને ખાઈ જાય છે ઝૂંપડીમાં સાધુ મારા તપસ્યા તો મિત્રો વોટર શો જોવો તમે એક વાર થાર હોતી છે તો હવે પતંગ ચગાવી અને હવે અમે ભાગ્યા મહુવા મેળામાં કારણ કે ના સ્વામિનારાયણ ભગવાનની સપ્તાહ ને એવું બેઠું ને ના મેળો રાખેલો છે તમે બધા નરેશ ને બધા હવે મેળામાં જાય છે પતંગ તો ચગાવી હતી પણ હવે મેળો કરી આવી થોડો તો બોલેરો ભરાવા બેઠો છે બોલેરો લઈને જવાનું છે મહુવા મેળામાં હા હું બોલ હવે બોલેરો ભરાય છે મેળામાં જવાનું છે હા મમ્મી પેલા હાથ ગયા હવે મેળામાં તમને બતાવી મેળો કેવો મેળો લાગેલો છે વિડીયોમાં બને રહેજો મેળો બતાવી મિત્રો હવે આપણે પૂરી જાય છીએ સ્વામિનારાયણ ભગવાનની જે મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યાં મેળો ને એવું થાય તમને બતાવશું આ બધા આવી ગયા નરેશને જો તમે જ્યાં દેખાય ને આ ફોર વ્હીલું વાહન જ છે ને જો આ બધું સભા મંડપ ને એવું બધું છે એટલે આપણે ત્યાં જવાનું છે ને તમને બતાવી આવે ઓલામાં જવાનું છે આપણે ઓલું બધું જોવા ભૂત બંગલા ને એવું બધું વિશે તો આપણે છે ને મિત્રો આ ઘોડના એમાં ગુફામાં જવાનું છે કારણ કે એની અંદર બધું જોવાનું છે તો જઈએ અને તમને પણ બતાવું બાકી જો આ બધું જોવાનું બધું છે ધીરજ ને બધા આવે છે જગ્યા જો તમે બહુ મોટી છે ને ઓલામાં સપ્તાહ વાસે છે તો ત્યાં તો આપણે નથી જવાનું આપણે મેળો કરવા આવ્યા તો અહીંયા ટિકિટ બારી છે આમાં જવા માટે ટિકિટ લેવી પડે અહીંયા સાંજે 6 વાગ્યા પછી આવવાનું તો 50 રૂપિયા છે બાકી દિવસના છે 20 રૂપિયા અત્યારે લેવા ગયા છે અમારા મામા ટિકિટ પછી ટિકિટ લઈ અને અંદર જઈએ તો મિત્રો બાલ નગરીમાં આપણે આવી ગયા છીએ તો આપણે બાલ નગરીમાં જોવા જવાનું હવે તું મોટી થઈ હવે તમારે બાલ નગરી નો જવાય મોટો થઈ ગયા હું દાદા હું બાલ નગરી જાઉં આ જવાલો તો મિત્રો રેલગાડી જાય છે બાલ નગરીની અંદર બાલ રેલગાડી આ રેલવે સ્ટેશન છે જો અમે રેલગાડી જાય અહીંયા રેલવે સ્ટેશન જાય હવે એક ઊભી નથી રહેતી ખાલી અમે મંદિર છે જો સ્ટેશનમાં જો માણસો છે બધા પેસેન્જર એક તો ટ્રેન ઊભી છે ને આ 4 લેન રોડ છે જો 4 વ્હીલ એક પોલીસની 4 વ્હીલ છે અહીંયા થાર હોતી છે થાર છે અમે ફરારી છે આકવા આવી છે ને 4 વ્હીલ તો અહીંયા પંખા છે
એવો તો રિયલમાં અમારા ગામમાં છે, હું તમને બતાવીશ. પણ અહીંયા બાલનગરીના પવન ચક્કી કહેવાય ને, પવન શકી ખાલી ભાઈ નજારો જો. બાલનગરીમાંથી જોઈને બહાર વિયેવા છે. હવે અહીંયા બધું સ્ટેચ્યુ ને એવું છે ફોટા પાડવાના, તો એ તમને બતાવું. તો અહીંયા બધા ફોટા પાડે છે. ટાયરની 4 વ્હીલ બનાવેલી છે. તો અહીંયા ગાડું સરસ મજાનું. મિત્રો છે આપણા કૃષ્ણ ભગવાન. તો અહીંયા ધીરજ હોતે હવે વલોગ ઉતારે છે. ધીરજ વલોગ બનાવવા માંડ્યા છે. હવે મિત્રો આપણે જવાનું છે વોટર શોમાં, બરાબર? એટલે તમે વિડીયો બનાવીને હું તમને વોટર શો બતાવી. તો બધા હાલ્યા આવે છે, એકાર બધા ભેગા થઈ ગયા છે. જો અહીંયા હોત પોપકોર્ન મળે છે, તમારે લેવા હોય તો. બાકી બીજું કાંઈ નહીં મળે, પોપકોર્ન જ મળે છે. જો અહીંયા ભૂમિએ પોપકોર્ન લઈ લીધા છે. હાલો પોપકોર્ન ખાવા. 30 રૂપિયાનું આવ્યું. આવડે પોપકોર્ન લીધો. પ્રિન્સ ને પ્રિન્સેસ કેટલા ના આવ્યું પોપકોર્ન? 30 રૂપિયાનો પોપકોર્ન. બે તાંગલી છે. રાખે છે પોપકોર્ન લઈ લીધું. ઝૂંપડીમાં સાધુ મહારાજ તપસ્યા કરે છે. 2 હરણિયા છે, બાકી અમે તો જીતતો છે. તો મિત્રો વોટર શો જોવો તમે એકવાર. અમે તો થોડાક દિવસે આવ્યા એટલે લાઇટું ને એવું નથી થતું. તમે સાંજે આવો તો ટિકિટ વધી જાય, 40-50 થઈ જાય. એટલે આમાં લાઇટું થઈ જાય ને એટલે 50 રૂપિયા લે. હવે આપણે જવાનું છે ભૂત બંગલામાં, કારણ કે અહીંયા જેવું ભૂત ને હોય એવું દેખાડવામાં આવશે હાથમાં જેવું. એટલે એ પણ તમને બતાવું. જો અહીંયા ફોટો આવી જાય તમને બતાવી દઉં. જો આ ફોટો. હવે જવાનું આપણે ભૂત બંગલામાં. તો આપણે અંદર એન્ટર કરી ગયા છે અને આખો જોરદાર જો અહીંયા ભાઈ ગળાપો ખાય છે. અમે હાથમાં છે. આવડે તો ગળા પકાય છે. ઓલા પણ છે ને આત્મા છે, ઈ આને ગળા ખવડાવી દીધો એવું છે. અહીંયા તો અહીંયા છે ભૂતની મુંડી. અહીંયા તો ટેન્શન બનાવેલું છે ભૂત, આને ખાઈ જાય છે. તો ભૂમિને બીક લાગી, ભૂમિને બીક લાગી. બેઠા છે એની યાર કોઈ બાદ વાવરું નથી. તો મિત્રો આપણે બધું જોઈને વિયેવા બહાર પૂતળા ને એવું બધું હતું. તો હવે તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો. બાકી ભૂમિ તો ભૂવા મળી. નરેશ કેવું લાગ્યું? બહુ બીક લાગી હો ભાઈ. હા બહુ બીક લાગતી હતી. તો હવે અહીં બધું જોઈ લીધું છે. હવે તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો. છે તો સરસ મજાનું બનાવ્યું. હવે જઈએ આપણે સગડોળ મને મેળાનું આયોજન છે ને એમાં મેળો.
તો હવે છે ને મિત્રો આપણે સીધા આનંદ મેળામાં બધા પૂગી ગયા છે. તો સરખામાં બધામાં બેહવાનું છે, તો તમને બતાવી સરખામાં ઓલી બાજુ બધા સરખા ને એવું છે, ત્યાં જવાનું છે. તો ભૂમિને બધા આવી ગયા છે. હા ભાવ છે